રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આજે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક દિવસ રહ્યો છે। રાજુલા ખાતે દાતાઓના સંયુક્તથી તૈયાર થયેલા અત્યાધુનિક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વરદ હસ્તે કરવામાં આવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છતડિયા ગામે હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા અને ત્યાંથી રાજુલા ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું। અંદાજે રૂપિયા 22 કરોડને ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ 108 બેડની ક્ષમતા ધરાવે છે। આ હોસ્પિટલની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં આવતા દર્દીઓએ સારવાર માટે એક પણ રૂપિયો ખર્ચવો નહીં પડે। તમામ પ્રકારની તબીબી સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે। હોસ્પિટલ માત્ર સેવા જ નહીં પણ ગુણવત્તાનો પણ પર્યાય છે। દાતાઓના ઉદાર સંયુક્તથી નિર્મિત આ આરોગ્ય મંદિર તમામ પ્રકારની આધુનિક મેડિકલ સુવિધાઓ અને મશીનરીથી સજ્જ છે। રાજુલા શહેર સહિત આસપાસના પછાત અને જરૂરિયાતમંદ વિસ્તારના લોકોને હવે ઘર આંગણે જ ઉત્તમ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળી રહેશે। આ ગરિમામય કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, લોક સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રાજકીય સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે દાતાઓની ઉદારતાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે નર સેવા એ જ નારાયણ સેવાના મંત્રને આ હોસ્પિટલ સાર્થક કરશે। અને એનો આખો પરિવાર જેમણે માત્ર સફળતા નથી મેળવી, પ્રાતસ્મરણીય પૂજ્ય મોરારી બાપુને મારા સાષ્ટાંગ પ્રણામ। જય સિયારામ। મંચ ઉપર વિરાજમાન સ્વાગત અને વિભાવના કરી રહ્યા છે। પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ, સંકલ્પ અને કૃપાથી રાજુલાના આંગણે ઘણા સમયથી નિઃશુલ્ક આરોગ્ય મંદિર થાય એના પ્રયત્નો શરૂ હતા। એ સંદર્ભે 2019-20માં આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત થયા બાદ આજે પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે આજ આરોગ્ય મંદિરનું લોકાર્પણ, અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, ઉપસ્થિતિ, રાજ્યના મૃદુ અને ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી ખૂબ અઘરી સ્થિતિ હોવા છતાં પણ પોતાનો કિંમતી સમય લઈ અહીં આવ્યા। રાજ્યના આરોગ્ય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા। દાતાઓ, ટ્રસ્ટીશ્રીઓ અને ચિત્કાર જનમેદની વચ્ચે આટલા ધોમધકતા તાપમાં પણ ખૂબ લોકોએ પ્રેમ અને ભાવથી આ નવા સોપાનને આવકાર્યું છે। એ ખૂબ રાજીપો છે। છેવાડાના માનવી માટે કંઈક થઈ શકે એ પૂજ્ય મોરારી બાપુનું વર્ષોથી એનું સૂત્ર છે। ભૂખ્યાને ભોજન નિઃશુલ્ક મળે, શિક્ષણ વાંછું વિદ્યાર્થીઓને શિક્ષણ નિઃશુલ્ક મળે અને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળે, એ સૂત્રને ચરિતાર્થ કરવા માટે આજનો આ કાર્યક્રમ થયો। એમાં દાતાશ્રીઓ, દરેક દાતા શ્રી આદરણીય સ્વર્ગસ્થ અનિલભાઈથી લઈ આજુબાજુની કંપનીઓથી લઈ અસંખ્ય મિત્રોએ ખૂબ યોગદાન આપ્યું છે। ત્યારે અંદાજે 22 કરોડના ખર્ચે આ આરોગ્ય મંદિરનું આજે લોકાર્પણ થયું છે। આ વિસ્તારની જનતા જનાર્દનની આશા અપેક્ષા ખરી ઉતરે એના માટે હવે ખરેખર કમર કસવાનો સમય છે। આધુનિક બિલ્ડિંગ બનાવવું સહેલું છે, પણ દર્દી નારાયણને સંતોષ થાય એ રીતે એની સેવા થાય એ ખૂબ કઠિન કાર્ય છે। ત્યારે પૂજ્ય મોરારી બાપુ સહિત ઉપસ્થિત અસંખ્ય સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ સાથે આ કામ પણ સુપેરે પાર પડશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે। બાજુમાં સાવરકુંડલા લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર વિદ્યાગુરુ ફાઉન્ડેશન છેલ્લા 11-12 વર્ષથી સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે। ત્યારે જેમ આપ બધાએ સાક્ષી રહ્યા છો એ મુજબ અહીંનું ટ્રસ્ટ અને ત્યાંનું ટ્રસ્ટ હવે એક થયું છે। એટલે એનો ચોક્કસ પ્રમાણે એનો લાભ, એનો અનુભવનો લાભ, એમની ઈચ્છાશક્તિનો લાભ, એના પુરુષાર્થનો લાભ આ રાજુલા જાફરાબાદ ખાંભાની પ્રજાને જનતાને પણ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ વિસ્તારની જનાંતતા જનાર્દનને
આ આરોગ્ય મંદિર ખૂબ સારી રીતે ચાલે એવી શક્તિ આપે, જેથી કરીને દર્દી નારાયણની સેવા નિઃશુલ્ક રીતે થઈ શકે. ખાસ કરીને કેટલા કરોડના ખર્ચે આ નિર્માણ થયું છે અને કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે? 5 કરોડના ખર્ચે આ આરોગ્ય મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. અંદાજે 108 બેડની આ હોસ્પિટલ છે. ક્રમશઃ બેડની સંખ્યા વધતી જશે અને અત્યારે 11 થી 12 ડિપાર્ટમેન્ટથી લઈને 16 જેટલા વિવિધ ડિપાર્ટમેન્ટો શરૂ થશે. પણ ક્રમશઃ અઠવાડિયું, 15 દિવસ, 20 દિવસ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, મને લાગે છે 3 મહિના સુધીમાં 16 થી 20 જેટલા ડિપાર્ટમેન્ટો અહીંયા શરૂ થશે અને એના આવનારા સમયમાં હજી વધુ સ્પેશિયાલિટીના વિભાગો પણ અહીંયા શરૂ થાય એવું હું માની રહ્યો છું. આપણે બધા આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે પૂજ્ય સંતોના આશીર્વાદ ચોક્કસ થઈ છે. આ સમાજ સેવાના